હાથમાં મહેંદી મૂકીને દુલ્હન લગ્ન માટે તૈયાર હતી. માંડવે જાન પણ આવી પહોંચી હતી. પરંતુ હેવાન શિક્ષકે માંડવાની વચ્ચે જઈને ખેલ નાખ્યા અને પરણવા આવેલી જાન લીલા તોરણે પાછી ફરી. આ ઘટના છે રાજકોટની, જ્યાં હેવાન શિક્ષકે યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી અને તેની સાથી મિત્ર આ બધી બાબતમાં સપોર્ટ કરતી હોવાની વાત સામે આવી છે. અને તે પણ શિક્ષક છે. હેવાન શિક્ષકનું નામ છે મુકેશ સોલંકી અને સાથી મિત્ર છે પ્રીતિ ઘેટિયા. આ બંનેએ મળીને રાજકોટમાં એક યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે. એટલું જ નહીં, ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરીને યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. છેલ્લે પણ એવું થયું કે યુવતીના જ્યારે લગ્ન હતા ત્યારે મુકેશ અને પ્રીતિ લગ્ન મંડપમાં આવ્યા અને ખેલ નાખ્યા, જેના કારણે જાન લીલા તોરણે પાછી વળી હતી. પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા. મને મળીને બહાર નીકળ્યા. પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધમકી આપી અને એવી ધમકી આપી કે તું આને મૂકી દે, નહીંતર હું તારું ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ. એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે. મુકેશ પરણિત છે એ મને ખ્યાલ 2-3 મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશિપમાં છીએ અને હું આગળ જતાં તને સ્વીકારી લઈશ. મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 2 આરોપીઓ મુકેશ સોલંકી અને પ્રીતિબેન ઘેટિયા આ બંને મળી અને જે ફરિયાદી છે એ મુકેશે એ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરી અને એનો વિડીયો અને ફોટા બનાવી અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે માંગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે. અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે 4,25,000 જેટલા રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા છે. અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એણે કાવતરું રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એના જે લગ્ન પ્રસંગ છે એ બગાડી અને ગુનો કરેલો છે.